जय गजानन जय माताजी। पूनमना दिवसे सवाરમાં સૂર્યોદય થાય ત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજાની ઉપર લાભ અને શુભ લખી લ્યો તો તમને કેટલો ફાયદો થાય અને આ કઈ વસ્તુથી લખવાથી આપણું કયું કામ સિદ્ધ થાય, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય પૂનમના દિવસે સવારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર બંને સાઈડ એક બાજુ લાભ અને એક શુભ હળદરથી લખવાથી તમારા ઘરે કુંવારા છોકરાઓ છે તો એના લગ્ન જલ્દીથી થઈ જશે। અને જો તમે કંકુથી લાભ અને શુભ લખો છો તો તમારું સદૈવને માટે મંગલ થાય છે, કાળ પણ તમારું કંઈ બગાડી નથી શકતો અને તમારા ઘરની અંદર સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। અષ્ટગંધથી લખવાથી ધાર્મિક પવિત્રતા અને સકારાત્મકતા વધે છે। જો તમે લાભ શુભ સંદનથી લખો છો તો તમારા ઘરની અંદર સદૈવને માટે શુભ કાર્ય થાય છે, તમારા ઉપર ક્યારેય પણ કોઈ પણ નકારાત્મક શક્તિઓ હાવી નથી થતી। અને જો તમે સિંદૂરથી લખો છો તો તમારું સૌભાગ્ય પણ જળવાય છે અને ઘરની અંદરથી નેગેટિવિટી દૂર થાય છે અને તમારા જીવનની અંદર ધન ધાન્ય અને સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે છે। તો તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર પૂનમના દિવસે શ્રી સવા કરી એક બાજુ શુભ અને એક બાજુ લાભ જરૂરથી લખજો। જય ગજાનન જય માતાજી।